ઘરે પહોંચી ગયા છે ફાઇનલ ઘરે પહોંચી ગયા. ચાલો હું તમને મારી શહેરનું પાણી બતાવું. ચાલો આપણે બંને જાય. ચાલો આપણે યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી અને ફેસબુક ફેમિલી. ચાલો હું તમને અમારી શેરીનું પાણી બતાવું છું. ચાલો જલ્દી જો મારા એના ગામની શેરીનું પાણી છે. જોવા ઘણું બધા અમારે છે ને આ બધું પાણી છે દેવકા નદીમાં જાય છે. જો અહીંયા એમ થઈને ફરીને આમ ફરી દેવકા નદીમાં પાણી જાય છે. અમારે મેદાન છે ત્યાં પાણી ભરી જાય છે. જોવાનું એટલું બધું પાણી છે. જોવાનું પગ ડૂબી જાય એટલું પાણી છે. અમારે કેટલું બધું પાણી આવી ગયું છે. અહીંયા જોવું તો ખરી તમારા ગામમાં કેટલું પૂર આવ્યું છે તમે કોમેન્ટમાં જરૂરથી કરી દેજો. જરૂરથી એ તમે 3 લોકોને શેર કરી નકર તમારી દેવળમાં બધી ઈચ્છા પૂરી કરી દેજો. જય દેવળમાં. આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જરૂર લખજો. જય દેવળમાં માધરી. આ તમે ફરીથી કોમેન્ટમાં લખી દો જય દેવળમાં. ઘરે પહોંચી ગયા છે. ચાલો આપણે રમણી કાકા શું કહેવા વિશે વસાવી છે. ચાલો આપણે 2 શબ્દ રમણીકભાઈને પૂછી છીએ. રમણીકભાઈ તમે વરસાદ વિશે તમે 2 શબ્દ કહેવા માંગો છો કે આજે અમારા ગામમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. એટલું પાણી ભરેલું છે અને આજે તો સ્કૂલ અને કોલેજો બધા અમારા ગામમાં બંધ છે. અમારા રીધિબેન છે એ જતા ભણવા સાહેબાઈ છે કેમ કે બહુ વરસાદ છે ને એના કારણે પાણી જોરદાર છે એટલે અમારે નિશાળે જવા અને રીધિબેન આવે છે. રમણી કાકા 2 શબ્દ કીધું રીધિબેન અમારે જો અહીંયા 4 વ્હીલર ગાડી અમે બધું પલટી કરી છે. અમે તો ગાડી લઈને વાગે તો અહીંયા અમારે જો ખરી વરસાદ જો અંદાજ પડે છે ઉપરથી બધા અંદાજ પડે છે. તમારા ગામમાં કેવો વરસાદ છે ખબર ના લાગે. અમારે અહીંયા 10 ઇંચ વરસાદ પડ્યો છે. અહીંયા તમને હમણાં બતાવ્યું છે ને કે 10 ઇંચ જેટલો અમારે વરસાદ પડ્યો છે. તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. હાલો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. જો રમણી કાકા તમે હમણાં જવાનું છે ને પાણી મંદિરે જવાનું છે. જોરદાર કુંડ છે કેટલું પાણી છે એ બધું રમણી કાકા આપણે લાઈવ બતાવશું. તો ચાલો હવે આપણે ગયા છે ઓમનાથ જવા માટે. ઓકે બાય જય શ્રી કૃષ્ણ. જય દેવનમાં જય માતા.